બુધવારે સવારે તમને ચાર્ટ્સ શું હેન્ડઓવર આપી રહ્યા છે સમજીએ. મારા સહયોગી યોમિક પ્રજાપતિ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આપણે 2 દિવસથી ડેમેજ્ડ ચાર્ટ્સ જે હતા તેની સાથે જઈ રહ્યા છીએ અને સ્વાભાવિક છે કે એ સીએસના એડજસ્ટમેન્ટ્સને ધીરે ધીરે માર્કેટ્સ પચાવી રહ્યા છે. ગઈકાલે એક્સપાયરી હતી ને બધું જે થવાનું હતું એ થઈ ગયું, ચલો. પણ જે સેન્સેક્સ અને નિફ્ટી વચ્ચેની ડિસ્પેરિટી હતી એ પણ ધીરે ધીરે સોલ્વ થઈ રહી છે. હવે સમજવાની વસ્તુ એ છે કે આજે જે 180-200 પોઈન્ટના ગેપની તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ તેને કઈ રીતે માર્કેટ્સ ટ્રીટ કરશે, અને આ માટે જે 24,800ની આપણે વાત કરેલી હતી લગભગ ગઈકાલે કે પરમ દિવસે, એ 24,800 તરફ માર્કેટ કઈ રીતે, અને સ્પેશિયલી બેંક નિફ્ટી માટે પણ 58,000 જે ઓલરેડી અચીવ થયા હતા, તો તેને હવે ફરી એકવાર માર્કેટ ક્રોસ કરશે અથવા તો રેઝિસ્ટ કરશે તે થોડું હવે સમજી લઈએ. ગુડ મોર્નિંગ. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. હવે તમે જો આજે ભલે ગિફ્ટ નિફ્ટી 180-190 પણ મજબૂતી બતાવે છે, પરંતુ એમાં આપણે એના બોલવું જોઈએ કે ગઈકાલનું જે સીએસનું જે આપણે જે નવું લાગી સિસ્ટમ, એમાં આપણે યાદ છે ને કે ગઈકાલે ક્લોઝિંગમાં આપણે ઓલમોસ્ટ 120-150 પોઈન્ટ ઉપર આવીને ક્લોઝ થયા હતા, એટલે આની અંદર ઇન્ક્લુડિંગ છે. તો એ આપણે સ્વાભાવિક છે કે અપેક્ષા એવી રાખવી છે કે આપણું ઓપનિંગ 70-80 પોઈન્ટ આજુબાજુ થઈ શકે છે. તો પહેલાં આવો ડેલી ચાર્ટ ઉપર આપણે સમજી લઈએ કે તમે જુઓ તો જે રીતે આપણને સેટઅપ જોવા મળ્યું છે, ગઈકાલનું જે ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે, તો ઓલમોસ્ટ આપણું કેટલું છે 24,614. ઇવન આપણે 24,500ની નીચે હતા અને ત્યાંથી તમે 120-130 પોઈન્ટ ઉપર જઈને તમે ક્લોઝિંગ આપ્યું છે, અને હવે તમે 180-190 આપણે જોઈએ છે, એટલે સ્વાભાવિક છે કે 70-80 પોઈન્ટ આપણે ચલો અઝ્યુમ લઈને ચાલીએ. અગર જો એ પ્રમાણે થાય છે તો 24,614 છે, આપણે 70-80 પોઈન્ટ અગર અઝ્યુમ કરીએ તો આપણે 24,700ની આજુબાજુ ઓપન થાય માર્કેટ એવું આપણને ચાન્સીસ જોવા મળે છે. એટલે કે 24,700 થી 24,720 આ એરિયા છે કે જે એક આજે રેઝિસ્ટન્સ તરીકે ફર્સ્ટ આવશે. કેમ? કારણ કે ગઈકાલનો હાઈ કેટલો છે 24,703, રાઈટ. 24,720 તમે જોશો તો આપણે એના આગલા દિવસે પણ તમને ખ્યાલ છે કે જે રીતે આપણને મોમેન્ટમ માર્કેટમાં જોવા મળ્યું હતું, તો એ આ જ એરિયા તો આજુબાજુ કે જ્યાંથી માર્કેટ નીચે આવ્યું હતું. તો 24,700 થી 24,720 આ એક એરિયા છે કે જેને આપણે એઝ અ રિસ્પેક્ટ આપીશું એક રેઝિસ્ટન્સ તરીકે. નવી તેજી માટે આ બે લેવલ છે એની ઉપર જઈને ટકવું જરૂરી છે, અને જો ટકીશું ને તો આપણે જે લાસ્ટ વીક વાત કરી હતી ને કે માર્કેટ હવે 24,800 બતાવશે, એ પછી આજે પોસિબલ છે. તો 24,700 થી 24,720 આ લેવલ પહેલો રેઝિસ્ટન્સ, અને સેકન્ડ પછી આવશે 24,800. અગર આજે ઓપનિંગ બાદ માની લો કે ઉપલા સાથે થોડું પ્રોફિટ બુકિંગ પણ આવે છે, કારણ કે આજે આરબીઆઈ મોનેટરી પોલિસીની જાહેર થવાની છે, તો એવા ટાઈમે બંને તરફી આપણને ખ્યાલ છે કે બેંક નિફ્ટી મોમેન્ટમ બતાવતી હોય છે. તો એવા સંજોગોમાં આપણે પહેલાં તો 24,600 આ એરિયા છે કે જેને આજના દિવસ માટે સપોર્ટ તરીકે લઈને ચાલીશું, અને 24,500 એ તમારો ઓવરઓલ આખા અઠવાડિયા માટેનો એક સ્ટ્રોંગ પિલ્લર, એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોવા મળી શકે છે. ગઈકાલે પણ તમે જો 24,500 હતો કે ત્યાંથી જ આપણને બાઉન્સ બેક આવ્યું હતું. લો કેટલો બન્યો હતો તમે જો 24,427 ગયા હતા, પરંતુ પછી જે સ્પાઇક આવ્યો ને એ 24,500 થી આપણને આવ્યો હતો. તો આજે સિમ્પલ ઓપનિંગ બાદ 24,600 અને આજે આપણે એક સપોર્ટ તરીકે લઈને ચાલીશું, અને 24,500 આ બે સપોર્ટ તમારા થઈ ગયા. આ બે સપોર્ટ એવા છે કે જ્યાં માર્કેટ બાય ઓન ડીપ જોવા મળશે. ઉપરની તરફ 24,700 થી 24,720 પોઈન્ટની રેન્જ છે, જેની ઉપર જઈને ટકવું જરૂરી છે. જો ટકીશું તો 24,800, અને એના બાદ આપણને કહેવાય ને ઉપર 24,980 તરફની પણ મોમેન્ટમ પોસિબલ છે. 15 મિનિટ તમે નજર કરો તો 15 મિનિટમાં તમને જે છેલ્લી કેન્ડલ જે 15 મિનિટની તો કહેવાય ને કે એક અલગ જ દિશામાં જોવા મળશે. જ્યારથી સીએસ લાગુ પડી છે ત્યારથી તમે જો આ પણ તમે નજર કરો, છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી સ્પાઇક આપણને ખાસો જોવા મળે છે. પરંતુ આ આપણે કહેવાય ને કે એડજસ્ટમેન્ટ જે હોય એના બાદ તમે જે આજે ઓપનિંગ થશે તો એ પ્રમાણે ચાન્સીસ છે કે આપણે મામૂલી મજબૂતી સાથે ઓપનિંગ થઈશું. તો સિમ્પલ આપણે જેમ વાત કરીએ કે 24,720 વાળા જે એરિયા જે છે એની ઉપર આગળ જઈએ છીએ તો પછી મોમેન્ટમ આપણને એક સારી એવી પોઝિટિવ સાઈડ જોવા મળી શકે છે. તો ક્લિયર ઓવરઓલ જે ટ્રેન્ડ છે એ સરસ તમે જુઓ તો આપણને એક બાય ઓન ડીપ ઓર્ડર જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાય દિવસથી. તો આપણે હાલ એઝ ઓફ નાઉ સેલ ઓન રાઇસનો વિચાર નહીં કરીએ અન્ટિલ જ્યાં સુધી 24,500 થી નીચે ના જઈએ ત્યાં સુધી. વાત કરીએ હવે ઓપન ઇન્ટરેસ્ટ. તો ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ તો 24,800 કે એઝ ઓફ નાવ ત્યાં હાઈએસ્ટ આપણને જોવા મળશે, રાઈટ, કે કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. 24,600 કે જ્યાં તમને જોવા મળશે 64 લાખ, પરંતુ ત્યાં ઓલરેડી 36 લાખ તમે જો ગઈકાલે નવું એડિશન કોલ રાઇટર્સનું આવ્યું છે. એટલે અહીંયા તમે નો ડાઉટ કોલ રાઇટર્સનો હજી પલડો થોડીક પણ ભારી છે, પરંતુ ક્લોઝિંગ આપણે એની ઉપર આપ્યું છે. આજે ફર્ધર મજબૂતી સાથે ઓપનિંગ દઈશું, એટલા માટે મેં તમને કીધું કે 24,600 એક સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અગર જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી. જો તૂટશો તો પછી કોલ રાઇટર્સ જે છે એ પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરવાની જગ્યાએ તેઓ કોન્ફિડન્સથી ઊભા રહેશે. એટલા માટે આજે ઓપનિંગ બાદ 24,600 થી ઇમ્પોર્ટન્ટ રહેશે, પરંતુ ઓપનિંગ 24,700 ની નજીક થાય છે તો એ તમારો મેક ઓર બ્રેક લેવલ છે. તો ક્લિયર, આજે ઓપનિંગ બાદ 24,700 તમારો મેક ઓર બ્રેક લેવલ રહેશે કે તમે ઓપનિંગ બાદ એની ઉપર ટકો છો કે નહીં. અગર ટકો છો તો 24,800 આવશે. અગર જો 24,700 ઉપર તમે નથી ટકતા તો પાછું એક વખત માર્કેટ 24,600 ની તરફ જઈ શકે છે. તો આજના દિવસ માટે આ 200 પોઈન્ટની રેન્જ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, 24,600 થી 24,800 વાળી.
આવો વાત કરીએ હવે બેંક નિફ્ટી માટે આજે બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. તમે જો છેલ્લા કેટલાય દિવસથી અહીંયા કહેવાય ને એક કન્સોલિડેટ જોવા મળતું, બધી કેન્ડલ તમે જો એક ડોજી કેન્ડલ નાનકડી કેન્ડલ બનતી, પરંતુ 2 દિવસથી અહીંયા પણ સ્પાઇક આવી રહ્યો છે. જ્યારથી આ CS સિસ્ટમ લાગી પડી છે અહીં તમે જો ક્લોઝિંગમાં કંઈક નવું થતું હોય છે. પરંતુ હવે અહીંયા તમે જોવો ને તો આ જે કેન્ડલ ફોર્મેશન જે જોવા મળી રહ્યું છે એ તમે જો તે એક પોઝિટિવ આપણને જોવા મળ્યું છે અને ક્યાંક ને ક્યાંક હેમર કેન્ડલ ફોર્મેશન આપણને જોવા મળ્યું છે, જે બતાવે છે કે આ એક ઘટાડા બાદ ન્યૂનતમ સ્તરથી બાયર કહેવાય એગ્રેસિવ થયા છે. અને જે હવે જો આજે એ જે હેમર કેન્ડલનો હાઈ ક્રોસ થાય છે, એટલે કેટલો હતો હાઈ 58,068, એટલે 58,068 વાળો જે લેવલ તમારો ક્રોસ થાય છે તો ઉપરની તરફ તમને પહેલા 58,300 અને 58,600 આ લેવલ જોવા મળી શકે. 58,600 એટલે કયું ખબર, આનો તમે હાઈ જોશો ને 580 હતો, આનો પણ તમે જો 586 આજુબાજુ અને આનો 700 હતો. એટલે એવરેજ તમે જો તો 600 વાળો એરિયા છે કે જે હવે તમારા લેવલ આવતા જોવા મળી શકે છે. બસ આપણે હવે નીચે 57,500 નું લેવલ ના તૂટવું જોઈએ. 57,500 એઝ અ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. જ્યાં સુધી આ લેવલ તમારું ના તૂટે અને ઇવન 57,500 તમારું શું છે તો એ છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. EMA પણ છે, ગઈકાલનો લો પણ એની નજીક છે. તો 57,500 ના તૂટે ત્યાં સુધી અહીંયા પણ બાય ડીપ રાખીશું. તમારું મેક ઓ બ્રેક લેવલ રહેશે 58,000. આજે ઓપનિંગ બાદ 58,000 લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્લોઝિંગ કેટલું આવ્યું છે 57,900. અઝ્યુમ કરી લઈએ, ચલો અહીંયા પણ 100-200 પોઈન્ટ ત્રીજી અગર સાથે આપણે ઓપનિંગ થઈ છે તો 58,000 લેવલ છે જે ઇમ્પોર્ટન્ટ રહેશે, એની ઉપર ટકવું જરૂરી છે. જો ટકીશું તો 58,300 અને 58,600 ના લેવલ પોસિબલ છે. બસ 57,500 ને સ્ટોપ લોસ તરીકે એટલે કે સપોર્ટ તરીકે આપણે ફોલો કરીશું. હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે આપણને છેલ્લી 15 મિનિટમાં તો સ્પાઇક જોવા મળી રહી છે, પરંતુ અહીંયા તમે જો ઓપનિંગ બાદ તમે એક તેજી આવી રાઈટ, તો પછી આ લાસ્ટ ટ્રેડિંગ સેશનો છે, પરંતુ ગઈકાલે ઓપનિંગ બાદ તમે જો થોડુંક ડાઉન સાઈડ આવ્યું હતું અને તમારું જે ક્લોઝિંગ જે છે ને એ અહીંયા આ જે લાઈન જે જોઈ રહ્યા છો તમે, આ તમારું ક્લોઝિંગ છે. એટલે કે ક્લોઝિંગની પ્રાઇસ તમે જો સીધી તમારે કહેવાય ને કે તમે 57,500 સીધા તમે કહેવાય 57,900, 400 પોઈન્ટ તમે ઉપર ક્લોઝિંગ આપ્યું. એટલે ચાન્સીસ છે કે અહીંયા પણ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ આપણે થઈ શકે છે. પરંતુ જેમ વાત કરીએ એ પ્રમાણે આપણે 58,000 લેવલ છે રિસ્પેક્ટ આપીશું હજાર ફર્ધર નવી તેજી માટે, નવા કોન્ફિડન્સ માટે. ઓપન ઇન્ટરેસ્ટ આવો નજર કરીએ તો ત્યાં તમે નજર કરો 58,000 કે જે અત્યારે હાઈએસ્ટ કોલ રાઇટ છે. અને તમે જો ગઈકાલે 23 લાખ છે, એમાંથી ગઈકાલે એડિશન 1 લાખનું થયું છે. એટલે માટે મેં કીધું કે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ ત્યાં નવો નથી આવ્યો, એટલે મેં કીધું કે નવી તેજી માટે 58,000 ની ઉપર જઈને ટકવું જરૂરી છે. તો પછી આપણને ઉપરની તરફ 58,300 અને અહીંયા 58,600 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. તો ક્લિયર, 58,000 જ્યાં સુધી એની ઉપર જઈને ટકે નહીં કોન્ફિડન્સ સાથે ત્યાં સુધી ઉતાવળ ના કરવી જોઈએ. અને નીચે 57,500 છે જે છે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અને સેમ જેમ આપણે વાત કરી નિફ્ટી માટે આજે ઓપનિંગ બાદ 24,700 ઉપર જઈને ટકવું જરૂરી છે. ટકીશું તો 24,800 પણ પોસિબલ છે. અગર જો નથી ટકતા તો 24,800 ને આ 24,600 ને એઝ અ સપોર્ટ તરીકે આજે આપણે લઈને ચાલીશું. યસ, ઓકે, તો આ છે તમામ સંકેતો કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે આ તમામ ડિટેલ્સ